આઈસ્ક્રીમ ક્યાં છે? આઈસ્ક્રીમ છે ને તો લઈ આવી આવતા. નહીં ટીલુફુઈ? હા ઓ. જય માતાજી ટીલુફુઈ. જય માતાજી. તો જમવામાં દાળ ભાત છે, છાશ છે, પાપડ છે. કામ તો મિત્રો ઘરના વાસણ તો ધોવાના છે ને હવે છે ને ઓછી હઈ કરવાની છે અને હવે છે ને બહુ બળ પડે છે બહુ એટલે બહુ. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહેલો મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી જય દાનભાઈમાં અત્યારે મસ્ત મજાના 10 વાગી ગયા છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે ને અત્યારે જો બધી વાસી કામ થઈ ગયું છે ને બપોરની રાંધવાની તૈયારી હવે ચાલુ થઈ ગઈ છે. કાબા હા જય માતાજી જય જાનભાઈમાં. બપોરનું રાંધણ ચાલુ થઈ ગયું છે ને બા? હા સાચી બેઠા છે ને બપોરનું રાંધશે બપોરા પછી. હા જો મિત્રો 10 તો વાગી ગયા છે અને મારી મમ્મી છે ને રસોડામાં રાંધે છે શેની તૈયારી કરે છે ને શું રાંધે છે આપણે જરીક જોઈ લેવી. કામ શું રાંધો છો? દાળ ભાત કરું. દાળ ભાત કરો છો? થોડી મજા આવી ભાઈ રજા છે આજ. હા દાળ ભાત કરવી. જો મિત્રો આજે છે ને મારા ભાઈને ઢસા કારખાને જાય છે એટલે એને રજા છે અને ધોળીને મજા જેવું નથી તે કીધું દાળ ભાત કરી નાખો અને ધોળી છે ને ઢસા ગઈ હતી કાલ ગામમાં ગઈ હતી અને આજ પાછી ઢસા ગઈ કારણ કે કાલ ગઈ ને તે સારું જ નથી થયું અને અત્યારે ધોઈ જશે નીંદમાં મારું પા ને ધોળી બે જશે અને એને બાટલો સડાવ્યો હશે તો એ આવે ને ત્યારે તમને પાછા મળશે. જો આવી ગયા છે ઢસાથી કા ધોળી બાટલો સડાવ્યો હાથમાં. જો શું કીધું તું બુબા? વાયરસ કાલની દવા ગરમ પડી એટલે. હા તો કે મારા ગામમાં જવું છે. હા જો કે લંઘાઈ ગઈ છે આ આમ જ જો એને કાલની મજા નથી. કાલ તો ગામમાં જેવી કાલ હોય એ કઈ બોલતી નથી પાછી આજ તો જો બોલ તો ખરી રો મળી દે બાબા કાંઈ રો નહીં જળ આવી ગયા હતા. ખોટું બોલમાં મિત્રો બપોરાનો સમય થઈ જશે ને આપણે બપોરા કરવા પણ બેસી ગયા છે ને અત્યારે તો જો લાઈટ નથી અને આજે તો જમવામાં દાળ ભાત છે, છાશ છે, પાપડ છે. કામ શાક શેનું છે? બટાકાનું ચણા વઘાર્યા ઠીક કાબુબા. થોડી ને દાસ મજા નથી કા થોડી. હા લંઘાઈ ગઈ કાબુબા. મિત્રો આપણે છે ને બપોરા કરીને તો નવરા થઈ જાય છે સીધા આવી જાય છે વનડે. તમને બધાને થયું વનડે કેમ આવી જા છે ને આ વાસણ ધોવાના હતા ને ઘર હારા કરવાના હતા એટલે કા. હા એમ બોલતા. હા હા કેમ હું કેટલો હાલ આવે છે તમને? ઠીક હા આઈસ્ક્રીમ ક્યાં છે? આઈસ્ક્રીમ છે ને તો લઈ આવી આવતા હોય તો મને. હા તો લઈ આવો હાલો. અમે બીજા બધા ન આવત કાની એમ નહીં બીજા બધા ન આવત કાની હું કિશના મીતો છે અમને ખબર જતા એને. પૈસા થોડા લાવ્યા થોડા રેડી છે. હા તો એલા ઘરે લઈ આવો તને તારે મેં તને ચો લઈ દે ધોળીએ ભાઈ ધોળી કેજર ના છે. જો અહીંયા વાસણ ધોવે છે. જો આજે તો ધૂળઝાળા કરી છે. ઓલા ઘરના થઈ જશે એના ઘરના બગીચ કારણ કે નવરાત્રી એલી આવે છે હમણાં તો એટલા માટે. અને જો કેટલા મસ્ત ગુલાબ ને વેલ ને એવું છે. અમે વાવવા આવ્યા ને ત્યારે તમને બધાને ખબર જ હશે નહીં રેડી? હા મસ્ત છે કામિતા વેલ બસ. હા જો મારી મમ્મી વાસણ ધોવે છે ને આ જો બેઠી છે લેસન લઈને આવી છે નહીં. અમે લેસન તો કરે પણ વિડીયો ઉતારે મેં કીધું ઉતારે છે ને કોમેડી વિડીયો ઉતારી પછી સાંજે છે ને બધું રાંધવાનું ને એવું હોય ને એટલે પછી સાંજે નવરા ન આવે ને. હા એટલે હરખું ન આવે એટલે કીધું બપોર પછી ઉતારી નાખવાનું ડેલી બપોર પછી તો કાંઈ નવરા હોય એટલે તો કાંઈ વાંધો નહીં મિત્રો. પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનિયારી છે. તો મિત્રો ઘરના વાસણ તો ધોવાના છે ને હવે છે ને ઓછી હઈ કરવાની છે અને હવે છે ને બહુ બળ પડે છે બહુ એટલે બહુ બળ પડે છે. અને આ જો મેડમ મિસક્યા છે ઇલેશન લઈને આવી ગઈ છે.
કારણ કે તું કાળી કાળી આવીશું બહુ સરખું નથી આવતું એટલે અને જો હવે આ બધું જો સારું કરવાનું છે હાવડો કેવડો મોટો છે મારી કરતા મોટો છે કૃષ્ણા તો હા પકડ તો જો એ મોટો આંબો છે એમ મોટો હું મોટો છે આંબો નથી એ જીગુ પેલા આવ્યા છે પૂજાળા કરવાનો છે હા હવે છે ને આપણે કરવામણી કૃષ્ણ તો લેશન કરશે એ એટલે આપણે છે ને ગાંધા કરવામણી પછી પાછા ઓલા ઘરે જઈને મળશું અત્યારે તો જો મસ્ત મજાનો રૂંઢાનો સમય થઈ ગયો છે ને આપણી ઘરે છે ને યારમાં મહેમાન આવી ગયા છે ટીલુફુઈ નહીં આવ્યા છે નહીં ટીલુફુઈ હા ઓ જય માતાજી ટીલુફુઈ જય માતાજી જય દાનબામાં જય દાનબાઈમાં હા આટો મારો આવ્યો છું આટો મારવા આવ્યો હો નવરા થોડા હતા ને ત્યાં મૂકું પડી ઠીક અને ધર્મેશ ફુવા આવ્યા છે નહીં ધર્મેશ ફુવા અને દેવરાજ જો ફોન જોવે છે અને દેવરાજ જો આવ્યો છે કા દેવરાજ હા ની નો આવ્યું બે લેશન કરતી ત્યું મમ્મી કે તમે જાઓ ઠીક અને મારા મમ્મી જો લસણ ખાંડેસ કા મમ્મી હું તો છે ને અત્યાર સુધી ગોતની કે લેશન કરતી હતી ને હવે હું બી આવીશું તો ફરીને જ પાછા ઘડી ઘંડે જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં દેશો ફરી એકવાર સ્વાગત છે તમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધા જય માતાજી જય જાનભાઈમાં ગોપીએ તો જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું છે ને મેં પણ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને મારા ભાઈની આવ્યા હતા તમે બધા તો જોઈ લીધું છે અને મેં કીધું છે ને બેઠા છે ને બ્લોગ ઉતાર્યો ને પછી યાદ આવી જાય ને તો અને ગોપીને ઘેરે છે ને ગુજરા કરતા હતા ને આપણે લેશન કરતા હતા અને ત્યારે આપણે રોજના સમય થઈ ગયો છે એટલે આપણે ખાઈ રહી છે પણ બહારનું મામું અને ઘંટી શરૂ છે આપણે તો છે ને ખંજવારી તો કાઢી નાખી છે લોટ બાંધવાનો છે કારણ કે 6 વાગી ગયા છે 6 વાગ્યા તો લોટ બાંધવો જ પડે જો 6 વાગી ગયા છે થોડી વાર છે કાંટા આપણે લોટ બાંધી નાખો પછી રોટી માંડે પછી પાછા આપણે છે નવરા ફટાફટ થઈ જાય ખાઈને પછી ફટાફટ પાછું સૂઈ જાય તો છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું અત્યારે તો જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે છે ને વાળું કરવા બેસી ગયા છીએ ને વાળુંમાં તો જો આજે રીંગણાનો ઓળો છે ને મમ્મી અમારા ટીલુફોન ને મમ્મી રીંગણા આવ્યા હતા ટીલુફોન ને રીંગણા આવ્યા હતા તે છે ને રીંગણાનું ભરતું કર્યું ને ભાઈ કા હું લઈને આવી ભાઈ કા ભટિયા હા ભાઈ કા શું લઈને આવી છે ભજીયા લઈને આવી છે કામિતા બનાવ્યો કોને બનાવ્યો તાર પપ્પાએ તાર મમ્મી મસ્તી ના બનાવે એક નંબર તો પણ બોલવામાં ધ્યાન રાખતી હોય તો ભાઈ કા ભઠિયા મરસા તાર રીંગણા નોળું ખાવું ખાઈ લીધું ખાવાનું બધા જો ખાવા બેસી ગયા સીવી તો ફરીને જ પાછા ઘડી ઘડીને જ મળીશું આવડા હું કહેવાય ભટિયા ઈ ખાય ને તો બન્યા રહેજો જો મિત્રો વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છીએ વાળુમાં તો આજે શાક છે થેપલા છે પુડલા છે કાવા હાલો પટિયા ખાવા આપણી તો બીજાના છે સંચા કઈ નેના આપણે ખાવાના કામ હા વિયો બધા ખાવા હા ભજીયા પુડલા થેપલા હા એવું ખાવા જઈ આવો કાવા તમે થેપલા ખાવ ગુડલા છે કુડલા ખાવશો તો ખાઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ તો બધા બન્યા રહે જો જમી કરીને તો નવરા થઈ ગયા છે અને મને સુવા માટે પણ ગયા છે અને આજનો બ્લોગ તો છે ને પૂરો કરવાનો મારો વારો છે તો મેં કીધું છે ને આજ બ્લોગ છે ને હું પૂરો કરું તો છે ને બ્લોગને આપણે એન્ડ આપી દઈએ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં યાર તમે સબસ્ક્રાઈબ તો નથી કરતા સબસ્ક્રાઈબ કરતા જાઓ ને યાર
તો ચલે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય બધાને, ગુડ નાઇટ હવે, બાય બાય.